નીતિનભાઈની તો સિંઘમ જેવી ચેસ્ટ છે એવું તમે કહો તોય ચાલે. પહેલાં મારે 3 સેન્ટીમીટર ફૂલતી હતી. અમારું છાતી જે 5 સેન્ટીમીટર ફૂલાતી એનું પણ એનાથી થોડું 2 સેન્ટીમીટર વધારે આવવાનું ચાલુ થઈ ગયું છે. જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપમાં. મિત્રો, દોડ ખૂબ નજીક છે એટલે એ સમયે ઘણા બધા લોકોને છાતીમાં જ ઇસ્યુ આવે છે. આપણને સૌને ખબર છે કે નોર્મલી આપણે 79 સેન્ટીમીટર છાતી જોઈએ છે અને 5 સેન્ટીમીટર ફૂલાવાની હોય છે. એટલે ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હતા કે ભાઈ તમે એક વખત વિડીયો બનાવીને સમજાવો કે કઈ રીતે ફૂલાવવી જોઈએ. ઘણા લોકોને એવો ઇસ્યુ આવતો હોય છે કે નોર્મલ છાતી નહીં થતી હોય, એને ફૂલી જતી હશે 5-7 સેન્ટીમીટર જેટલી. ઘણા લોકોને એવું હશે કે ભાઈ નોર્મલ છાતી 80 ઉપર થઈ જતી હશે પણ એમને 5 સેન્ટીમીટર ફૂલાવવામાં પ્રોબ્લેમ આવતો હશે. એટલે આપણે આ વિડીયોની અંદર છાતી કઈ રીતે ફૂલાવવી જોઈએ એ રીતે બધી ટેકનિકલી જે વાતો છે એ કરીશું. પણ એ પહેલાં ગ્રાઉન્ડની અંદર મારા એક મિત્ર છે અમિતભાઈ, કે જેનું રનિંગ ખૂબ સારું છે. એટલે રનિંગ વિશે આપણે અવારનવાર લાઈવ સેશનની અંદર ઘણી બધી વાતો કરી છે. એટલે હવે ખાસ દોડની અંદર ખૂબ દોડ નજીક છે એવા સમયે આપણે શું નથી કરવાનું. ભાઈ સારું રનિંગ કરે છે તો આપણે એમની સાથે જ વાત કરીશું કે કઈ રીતે રનિંગ કરે છે, એમનું શું ટાઈમિંગ આવે છે. બરાબર. આને એવું નથી કે હવે તમે પ્રેક્ટિસની અંદર એ રીતે અપ્લાય કરો. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે ભાઈ આવી વસ્તુ તમે કરો તો તમને સારું રિઝલ્ટ મળી શકે છે. તો હવે આપણે અમિતભાઈ પાસે જ સાંભળીશું. જય હિન્દ મિત્રો, મારું નામ અમિત વસાવા છે. હું પોલીસ ભરતીની તૈયારી કરું છું. હવે મેં રનિંગ વિશે કહેવા માગીશ કે આપણે જે 5 કિલોમીટર છે એ 25 મિનિટમાં ખતમ કરવાનું છે. હવે જે ભરતીનું છે એ ટૂંક જ સમય બાકી છે તો આપણે શું કરવું જોઈએ રનિંગ માટે તે કહીશ. અને મારું જે ટાઈમિંગ છે એ 21:06 આવે છે અત્યારે. પહેલાં આવતું હતું 25 મિનિટ ઉપર આવતું હતું, હાલમાં આટલું આવે છે 21:06. તો એવું કહેવા માગીશ કે જે આપણે રનિંગ કરીએ છીએ તો પહેલાંના રાઉન્ડ છે એ તમે જે સ્પીડ છે એટલે જે કન્ટિન્યુ સ્પીડ રાખો. જો 6-7 રાઉન્ડ પછી તમારું સ્ટેમિના બિલ્ડઅપ થાય છે તો પછી તમે રેગ્યુલર સ્પીડ એટલે થોડી વધારો એના અંદર. તો એવી રીતે કરશો તો તમારે છેલ્લા જે રાઉન્ડ છે તો 2-3 રાઉન્ડ તો તમે સ્પીડમાં કરો તો જે ટાઈમ આગળનો છે એ કવર થઈ શકશે. તો તમે આરામથી 25 મિનિટના અંદર પૂરું કરી શકશો. અમિતભાઈ, તમે ફોરેસ્ટની પ્રિપરેશન કરેલી છે, ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આપ્યું હતું તો તમારે એની અંદર શું ટાઈમિંગ આવતું હતું અને એની કેટલો ટાઈમ સુધી તમે પ્રિપરેશન કરી હતી? હવે જે ફોરેસ્ટ હતું તો મેં એના માટે 4 મહિના માટે મેં ગાંધીનગર ગયો હતો અને ગાંધીનગરમાં મારું ટાઈમિંગ ત્યાં આવતું હતું 7-7:30 એટલે મિનિટ. પછી જે ફોરેસ્ટની ભરતી આવી તો મેં ત્યાં આગળ મારું સુરત વાવમાં આવ્યું હતું ગ્રાઉન્ડ, તો મેં 5:36 ત્યાં 1600 પતાવ્યું હતું. અને ઊંચી કૂદકો અને લાંબી કૂદકામાં મેં ફેલ થયો હતો અને ત્યાંથી પછી રિટર્ન થઈને પછી પોલીસની ચાલુ કરી છે ભરતી. તો હવે મારો 21:06નો ટાઈમ કન્ટિન્યુ 21 જ આવ્યા કરે છે ટાઈમ. પછી અત્યારે ખબર છે આપણને કે ગ્રાઉન્ડની અંદર કોઈ માર્કિંગ સિસ્ટમ નથી રહી. 25 મિનિટમાં ખાલી આપણે ગ્રાઉન્ડ પૂરું કરવાનું હોય છે. તો હજી ઘણા બધા લોકો વધારે પડતું સ્પીડ વર્કઆઉટ કરતા હોય છે કે વધારે પડતું લોંગ રનિંગ કરતા હોય છે. તો આપણો તો ટાર્ગેટ એ છે કે ભાઈ 24.5 મિનિટની અંદર પૂરું થવું જોઈએ કે ભાઈ 25 મિનિટની અંદર પૂરું થવું જોઈએ. તો હવે તમને શું લાગે છે કે ભાઈ વધારે લોંગ રનિંગ, વધારે સ્પીડ વર્કઆઉટ કરવું જોઈએ કે ભાઈ 25ની અંદર પતાવવા માટે મેઇન સ્ટ્રેટેજી શું રાખવી જોઈએ? મેઇન સ્ટ્રેટેજી જો અત્યારે તમે આટલું બધું સ્ટ્રગલ નહીં કરશો તો ઇન્જરી આવવાના ચાન્સીસ પણ વધારે છે. તો જેમ બને એમ તમે એવું રાખો કે ઇન્જરી ઓછી આવે અને તમારે 25માં બને એ રીતે તમે વર્કઆઉટ કરો. પ્લસ રનિંગ જે છે એ કન્ટિન્યુ રાખો. જે દોડો છો જેમ સ્પીડ દોડો છો એ સ્પીડે રાખો તમે. જેમ કે 2-2ની સ્પેસ આવે છે તો 2-2 મિનિટના એક રાઉન્ડમાં 2-2 મિનિટની સ્પેસ મારો અને પાછળના જે રાઉન્ડ છે 1:40-1:45માં કરો તો આરામથી તમારું ટાઈમિંગ કવર થઈ જશે 25 મિનિટના અંદર. પછી ઘણા બધા લોકોને અત્યારે એવું છે કે ભાઈ 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું થઈ જાય છે. તો એ લોકોએ હવે રોજે 5 કિલોમીટર દોડવું જોઈએ કે અઠવાડિયામાં 1-2 વખત દોડવું જોઈએ? કઈ રીતે એમને આગળ વધવું જોઈએ? તમને શું લાગે છે? અરે એમાં હવે એવું જ છે, હવે ભરતીને પણ વધારે ટાઈમ બાકી રહ્યો નહીં. તો હવે તમારે રોજને રોજ 5 કિલોમીટરનું વર્કઆઉટ પણ કંઈ કામ નથી. હવે તમારું ઓલરેડી થઈ જ જાય છે તો તમે નોર્મલી સ્ટ્રેચિંગ કરો અથવા તો 3 કિલોમીટર છે 2 કિલોમીટર છે એ કરો અને બીજા 2-3 દિવસે પછી પાછું તમે 5 કિલોમીટરનું રનિંગનું ટાઈમિંગ લઈ લો.
તો તમને પણ અંદાજ આવી જશે હા મારે કમ્પ્લીટ છે, હવે કંઈ જરૂર નથી મારે વધારે વર્કઆઉટનો. એટલે બસ ખાસ એ જ કહેવાનો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ભાઈ તમારે 24 મિનિટની અંદર 23 મિનિટ આસપાસ આવી જાય છે. એટલે હવે ટાઈમિંગ ઘટાડવા પાછળ તમે જો ફોકસ કરીને ઇન્જરી આવે ગ્રાઉન્ડ નજીક છે એ સમયે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ઇન્જરી ના આવે. એટલે તમારે મિનિમમ પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ 23 કરતાં નીચે જાય, જે આવે છે એમાંથી હવે તમારે મેન્ટેન રાખવાનું છે અને ઇન્જરીથી બચવાનું. ઓકે, અને આમાં એ પણ છે કે હવે માર્કિંગ સિસ્ટમ પણ ગતી રહી છે, તો આપણે પણ એટલું બધું કંઈ કરવાની જરૂર નથી. એટલે તમે કે 19 મિનિટની અંદર પૂરું કરો કે 24 મિનિટની અંદર હા, પૂરું તો કરો. કંઈ એવું છે નહીં. આમાં ખાલી પાર્સિંગ એટલા જ છે, પાસ એટલા જ કરવાના છે, તો તમે 25માં પણ પતાવો, 24માં પણ કંઈ વાંધો નથી. બરાબર છે. તો આ હતા અમિતભાઈ. હવે મિત્રો આપણે દોડ વિશે જે બેઝિક ચર્ચા હતી જે લાઈવમાં આપણે કરેલી હતી એક વખત અમિતભાઈના મોઢેથી આપણે સાંભળ્યું. હવે આજના વિડીયોનો જે આપણે મુખ્ય ફોકસ છે કે ભાઈ ચેસ્ટ કઈ રીતે માપવાની હોય છે, ભરતીની અંદર તમે જ્યારે જાઓ ત્યારે ચેસ્ટ કઈ રીતે માપતા હોય છે, નોર્મલ તમારી કેટલી હોવી જોઈએ, કઈ રીતે એને ફૂલાવવી જોઈએ, આ બધી વાત હવે આપણે આગળ વિડીયોની અંદર કરીશું. તો આપણા 2-4 મિત્રો અહીં છે તો આપણે એમની તે ચેસ્ટ માપીશું, એ કઈ રીતે ફૂલાવે છે, કેટલા સેન્ટીમીટર ફૂલે છે એની પણ આપણે વાત કરીશું. બરાબર છે. તો હવે આપણે ડાયરેક્ટ જઈશું ચેસ્ટ માપવા માટે. હવે મિત્રો જ્યારે ચેસ્ટ માપે છે ત્યારે ફૂલાવાની હોય ત્યારે અમુક લોકો અમુક ટેકનિકલ ઝીણી મિસ્ટેક કરતા હોય છે. એના લીધે કેવું થાય છે કે જેને છાતી ફૂલતી હોય છે છતાં એ વ્યવસ્થિત ફૂલાવી નથી શકતા. હવે છાતી ફૂલાવી કોને કહેવાય કે તમે નોર્મલ સ્થિતિની અંદર છો તો તમારે શરીરની અંદર ઓક્સિજન ભરીને તમારી જે છાતી છે એને ફૂલાવવાની છે. ત્યારે અમુક લોકો એવું કરે છે કે એની જે છાતી છે ખાલી આગળ લાવી નાખે છે, એની અંદર હવા નથી ભરતા, એટલે એના લીધે એની છાતી જે નોર્મલી હોય એનાથી 1-2 સેન્ટીમીટર જેવી વધતી હોય છે. એટલે આપણે ખાસ ડિફરન્સ એ સમજવાનો છે કે આપણે છાતીને ફૂલાવવાની છે, છાતીને આગળ નથી લાવવાની. એટલે છાતીને ફૂલાવવા માટે આપણે એની અંદર હવા ભરવાની હોય છે. બરાબર. તો એ જે ભૂલ થાય છે એ આપણે અહીં તમને માપીને બતાવીએ કે તમારે આવી ભૂલો નથી કરવાની. નીતિનભાઈ આપણે સહેજ મદદ. હવે આપણે અહીં ગ્રાઉન્ડ પર છીએ, ઘણા બધા બહેનો છે એટલે આપણે ટી શર્ટ નથી કાઢતા. તમે માઇનર ટી શર્ટની અંદર હોય એના કરતાં 1.5-2 સેન્ટીમીટર ઓછું માપીને ચાલી શકો. બરાબર. હવે અહીં આપણને દેખાય છે કે ભાઈ 88 સેન્ટીમીટર જે છે એ નોર્મલ ચેસ્ટ છે. બરાબર છે. હવે જ્યારે એવું થાય છે કે માપતી વખતે ખાલી ચેસ્ટને જો આગળ લાવી દેશે, આપણે 88 છે તો આપણે નોર્મલી જો 5 ફૂલાવે તો એને 93 સેન્ટીમીટર થવી જોઈએ, પણ જો એ છાતીને આગળ લાવી દેશે તો એ જે 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ એ ફૂલશે નહીં. હવે આપણે તમે ડિફરન્સ બતાવીએ છીએ કે જ્યારે છાતી આગળ લાવે છે ત્યારે કેટલું થાય છે અને જ્યારે હવા લઈ જઈને અંદર ફૂલાવે છે ત્યારે શું ડિફરન્સ આવે છે. હવે અત્યારે પહેલાં આપણે જોઈએ છે કે જ્યારે ખાલી છાતી આગળ લાવશે, ભાઈ આપણે હવા નથી ભરવાની, ખાલી છાતી આગળ લાવવાની છે. એટલે આપણે એ જે ડિફરન્સ આવે છે એ જોઈએ. આગળ જ લાવવાની છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ 88 હતી, જ્યારે છાતી ખાલી આગળ લઈને આવે છે ત્યારે એની જે ચેસ્ટ છે એ 92 સેન્ટીમીટર જ થાય છે. એટલે એ જે ડિફરન્સ છે એ 4નો આવે છે. એટલે આપણને શું લાગે કે ભાઈ મારી જે ચેસ્ટ છે એ ખાલી 4 સેન્ટીમીટર ફૂલે છે. તમે ખાલી ચેસ્ટને 4 સેન્ટીમીટર આગળ લઈને આવ્યા છો, તમે એની અંદર જે હવા ભરવાની હોય નથી ભરી. તમે જ્યારે અંદર ઓક્સિજનને ભરશો ત્યારે તમારી છાતી જે છે સાચા અર્થમાં ફૂલશે. હવે આપણે તમને ચેસ્ટ ફૂલાવીને બતાવીએ છીએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા આપણને દેખાય છે 96 આસપાસ પહોંચી છે. એટલે 88 સેન્ટીમીટર હતી ત્યાંથી 96 સેન્ટીમીટર, એટલે જે ડિફરન્સ જુઓ 8 સેન્ટીમીટર ફૂલેલી છે. એટલે તમે ટી શર્ટની બંને જગ્યાએથી 2-2 માઇનસ કરી દો એટલે જે ચેસ્ટ ફૂલવાનો જે રેશિયો છે એ જ રહે છે. હવે ચેસ્ટ ફૂલાવતી વખતે ઘણા બધા ગેસ્ચર્સ આપણે ગ્રાઉન્ડની અંદર જોવા મળે. ઘણા લોકો તમે જુઓ તો ખભો ઊંચો કરી દે, ઘણા બધા હોય તો પગથી ઊંચા થઈ જાય. આ બધી વસ્તુ તમને ચેસ્ટ ફૂલાવવામાં બેનિફિટ નથી કરવાની. હા, તમને એવું લાગતું હોય કે આનાથી હું વધુ ફૂલાવી શકું છું, એવું તમને કદાચ લાગી શકે છે, પણ આપણે તમે ગેસ્ચર કોઈ બી હોય, મેઇન વસ્તુનો ફોકસ એ રાખવાનું છે કે અંદર ઓક્સિજન ખાસ મેક્સિમમ જવો જોઈએ. બરાબર. તમે ખભા ઊંચા લઈ જશો કે પગથી ઊંચા થઈ જશો એ તમારી ચેસ્ટ નથી થવાની. બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ભાવિકભાઈ છે એમને તમે જોયું કે 8 સેન્ટીમીટરની ચેસ્ટ ફૂલે છે. બરાબર છે. હવે આપણે એક જિગ્નેશભાઈ છે, જિગ્નેશભાઈની ચેસ્ટ માપીએ. એમને પહેલાં એવું હતું કે ચેસ્ટ ફૂલતી નહોતી અને 1 વીક કે 10 દિવસથી એ થોડીક એક્સરસાઇઝ કરે છે, તો હવે આપણે એમની ચેસ્ટ માપીશું. તમારે કમ્પ્લીટ બિફોર આફ્ટર બતાવવાની છે. બરાબર.
85.5 સેન્ટીમીટર જેવી છે, એટલે આપણે રાઉન્ડ ફિગરમાં લઈ લઈએ. ચલો 85 સેન્ટીમીટર છાતી નોર્મલ સ્થિતિમાં છે. હવે આપણે પહેલાં એમની સાથે 2 મિનિટનું કન્વર્ઝેશન કરી લઈએ કે ભાઈ પહેલાં તમારા ચેસ્ટ જ્યારે ફૂલાવતા હતા ત્યારે કેટલી ફૂલતી હતી? પહેલાં મારે 3 જ સેન્ટીમીટર ફૂલતી હતી. હવે એના પછી મેં જ્યારે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું એમાં પહેલાં વસ્ત્રીય પ્રાણાયામ કર્યો મેં, અને એના પછી ડિપ્સ મારવાનું આ તે એક્સરસાઇઝ 2-3 એક્સરસાઇઝ ચાલુ કરી. એના પછી મારું છાતી જે 5 સેન્ટીમીટર ફૂલાવાનું એનું પણ એનાથી થોડું 2 સેન્ટીમીટર વધારે આવવાનું ચાલુ થઈ ગયું છે. હા, એટલે હવે આપણે એમની જે ચેસ્ટ છે એ આફ્ટર ચેસ્ટ જોઈશું. ત્રાણું સેન્ટીમીટર થઈ જાય છે, બરાબર. એટલે 86 સેન્ટીમીટર હતી ત્યાંથી તમે જુઓ કે 93 સેન્ટીમીટર એટલે 7 સેન્ટીમીટર જે છે એ ફૂલેલી છે. એટલે પહેલાં કદાચ એક્સરસાઇઝથી 1 વીકની અંદર જે ગેપ આવવો જોઈએ એ 7 સેન્ટીમીટરનો. એટલે શક્ય છે કે પહેલાં ટેકનિક ખોટી હોઈ શકે અને એક્સરસાઇઝના લીધે એમને બેનિફિટ થયો હોઈ શકે. પહેલાં 4 સેન્ટીમીટર જેટલો ફૂલાવો આવતો હતો, હવે 7 સેન્ટીમીટરનો આવેલો છે. ત્યાર પછી આપણે નીતિનભાઈની ચેસ્ટ માપીએ. નીતિનભાઈની તો સિંઘમ જેવી ચેસ્ટ છે એવું તમે કહો તોય ચાલે. નોર્મલ જ તે જોઈને માપ કરી દે, આને તો માપશે નહીં એવું લાગે છે. ભયંકર ભયંકર. કેટલી છે? ટાઈટ રાખજો ભાઈ, ટાઈટ રાખ, થોડી ખુલ્લી છે. 94 સેન્ટીમીટર આપણે બિફોર છે ફૂલાવ્યા વગરની. હવે આપણે ફૂલાવેલી સ્થિતિમાં જોઈશું. ટાઈટ રાખવાની થોડીક, બરાબર ને? કેટલી છે? 106 સેન્ટીમીટર છે. એટલે આ રીતે ત્યાં ગ્રાઉન્ડની અંદર જે બધું માપણી હોય છે તે આ રીતે ત્યાં ગ્રાઉન્ડની અંદર લેવાતી હોય છે. એટલે ઘણા લોકોને મનની અંદર આપણે ઘણા બધા મિત્રો છે, દરેકની ચેસ્ટ માપીશું તો અહીં લગભગ તમામની થઈ જાય છે. પ્રશ્ન એ હોય છે કે ભાઈ ચેસ્ટ કઈ જગ્યાએથી માપે છે, તો આપણે જે નિપલ લાઈન હોય છે તો સેજ એનાથી માઇનર એવી ઉપરની સાઈડે રાખીને માપે છે, અને અંદર વચ્ચે આંગળી ના જઈ શકે એટલું ટાઈટ રાખે છે. આર્મીની અંદર જેટલું એક્સ્ટ્રા ટાઈટ હોય એટલું નથી હોતું, નોર્મલ જ હોય છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ખાલી તમે સાચી ટેકનિક સાથે છાતીને ફૂલાવશો તો 100% તમારી છાતી છે એ ફૂલી જશે.